ઘીરે બેઠા આંબો વેદ ન જાણે વર્ણ્યો રે આંબો મોર્યો રે હારે પૂતળે માયમી રસ ભરવા વાલો મારો બ્રહ્માએ નાચીને તેડ્યો નરસૈયાચા સ્વામી સુફલ ફલ્યો આંબો બ્રિજ વનિતાએ વેડ્યો રે આંબો મોર્યો રે મુને ગિરધરે ગેલી કીધી રે સહિયર શું કહો છો મારી બુદ્ધ હરીને લીધી રે સહિયર શું કહો છો સંતતણી શેરડીએ ગઈ તી વેની હું તો સહ સ્વભાવે જોયું વિઠ્ઠલ વર ત્યાં રમ ત્યારે દીધા ત્યાં થકી મનડું મોયું રે સહિયર શું કહું છું આગે મેં મોટે મોટે રારે જોયા હારે બેની બ્રહ્મા શંકર સરખા આણી અવસર જાદવને જોતા ભાગી ભૂખ ગઈ તરસારે સહિયર શું કહો છો સર્વે મળી વૈકુંઠ વખાને હારે જેને ધામ મુગતનું દીઠું બંસી વટ વૃંદાવન જોતા મુને અવર ન લાગે મીઠું રે સહિયર શું કહો છો પરબ્રહ્મ પરધામના સ્વામી એનું નિર્ગુણ નામ દ્રઢ કહીએ કહે નાયાનો એ તો ત્રિભુવન તારણ સમરંતા કેમ રહીએ રે સહિયર શું કહો છો મારું મનડું મોયો મેં વાસી રે સુંદર સામલિયા તારા સ્મરણથી જાય નાસી રે સુંદર સામળિયા સાચી શિખામણ દેવું આરે મનને હારે તે તો તેમ તેમ આડું થાય માયા મોહ મમતાને બાજુ એ જ્યાં ત્યાં ઉઠી જાય રે સુંદર સામળિયા હું નબળી મન મદ ભર માતું હારે એ તો હાક્યું નવ હંકાએ વાલું તે વેરી થઈ લાગ્યું એ વિપરીત કેમ બેઠાય રે સુંદર સામળિયા પહેલું એને બહુ પોષણ કીધું હારે જાણે કરશે ભક્તિ તમારી ભૂંડાને મેં ભૂંડું ચખાડ્યું એ પ્રથમ ચૂક અમારી રે સુંદર સામળિયા આત્મા મનના ધણી રે તમો છો હારે બેની દુઃખ અવસર કોને જય કહીએ આપની વસ્તુને આપ સંભાળો ભવ ભટકતા રહીએ રે સુંદર સામળિયા હું અપરાધી કાંઈ નવ જાનું હારે તે તો કૃપા વખાણું તમારી કહે નાયાનો તમે સમર્થ સ્વામી સાર કરો ને હમારી રે સુંદર સામળિયા તમો સહિયર સાંભળો સાર સદગુરુ સત કહે છે તમો વિલંબ ન કરો રે લગાર સદગુરુ સત કહે છે સંતોની સંગત અહર્નિ સકીજે હારે બેની મનમાં પલવટ વાલી નિર્મળ ગુણ ગોવિંદના ગાવા નિર્ગુણ નામ વન માડી રે સદગુરુ સત કહે છે તિલક તુલસી અખંડ ધરવા હારે બેની લોકલા જકુળ ત્યાગી માયા મોહ અભિમાન તજીને ગુરુ ચરણે અનુરાગી રે સદગુરુ સત કહે છે
ક્ષમા દયાનો ખેડૂ રે કહીએ, હારે બેની શોક સંતાપ ન લાગે. કડવા વચન તે ભક્તિ રે ભૂંડા, હૈયે બાણ થઈ વાગે રે. સતગુરુ સત કહે છે, આન દેવની આશા ન કરીએ. હારે બેની પ્રતિવતા ધર્મ પાડો, અન્ન ઉદક અનિન ઘેરે લેવા. અવર અવિદા ટાળો રે, સદગુરુ સત કહે છે. વૈષ્ણવજન તો હોય રે વિવેકી, હારે તે તો સત શબ્દ નિજ ખોજે. અંતર્ગતમાં થાય અજવાળું, અગમ અગોચર સૂજે રે. સદગુરુ સત કહે છે, જે ધરણીધરને મુખ નવ બોલે, હારે તે તો વ્યભિચારણ કહેવાય. મુખડું તેનું સ્વાન બરાબર, માસ મેલા ભણી જાય રે. સદગુરુ સત કહે છે, ભાવ ભક્તિ ભૂદર કીજે. હારે બેની મનમાં પરિતણ આની, કહે નાયાનો તે નિર્ભય થઈ બેઠી. પરમ ધામની વાણી રે, સદગુરુ સત કહે છે. બલિહારી રે નાથ મુને મોકેશમાં, રે તારા ચરણ થકી અલગો. હારે તારા ચરણ થકી અલગો, હો નાથ મુને મોકેશમાં. અમો પરમાર્થ કાંઈ નવ જાણ્યું, તારા નામ નાવ લગ્યા. હારે તારા નામ નાવ લગ્યા, હો નાથ મુને મોકેશમાં. બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા, એવા વિઘ્ન હર્યા કઈ વાર. ગોકુલિયું રેલ તું રાખ્યું વાલે, બ્રિજની કીધી સહાય. હો નાથ મુને મોકેશમાં. બલિહારી રે તમોરે અમોરે તમારે, અંતર નાહી લગાર. નરસૈયાચા સ્વામી એટલું રે મારું માગા, આવગવન નિવાર. હો નાથ મુને મોકેશમાં. બલિહારી રે હલબેલો આવે, સખી તોરણ બંધાવો રે દ્વાર. ચૌવા ચંદન ઉવટ કરાવો, પધરાવો મોરા રે. અલબેલો આવે, બલિહારી રે સ્નેહ સબલો ધરીએ. જેમાં પ્રાણ જીવન વસ થાય, મુખડું નિહાલો સખી મોહનજીનું, તેને ત્રિવિધે ત્રાપ મટી જાય રે. અલબેલો આવે, બલિહારી રે સુંદર શોભાને, તે તો કોણે કહી નવ જાય. ભલે નરસૈયો પ્રાતપનું ફલ, જેને કૃષ્ણ ઉપર કૃપાય રે. અલબેલો આવે, બલિહારી રે દેહ પામી શું કીધું. કરે કરીને હરિના સંતન પૂછ મુખે, રામનું નામ ના લીધું રે. દેહ પામી શું કીધું. મારું તારું કરતો હીન્યો, મન માયા મેં વાલુદ્યો. જન્મ જરા લગી કપટ ન મૂક્યું, રસે નાએ બોલ્યો સીધો રે. દેહ પામી શું કીધું. જાતિ તું આવ્યો તે નવ જાનું, કાજ એક નવ સીધું. અમૃત કજોલા તાજ ભરીને વિષ હલાહલ પીધું રે. દેહ પામી શું કીધું. જમતણા જોકમ ચિત્ત ન આવ્યા, નૈને થયો નરયંદો. નરસૈયાચા સ્વામીને નવ જાણ્યા,
ફોગટ કીધો ધંધો રે દેહ પામી શું કીધું, બલિહારી રે દેહ પામી શું કીધું. ગોકુળિયું તે ગામ રે, ગોકુળિયું તે ગામ રે, અતિરડી આમણું રે, તાહા છે મારા વાલાજીનો વાત. બ્રિજની નર્યો રે, બ્રિજની નર્યો રે, સહુ ટોલે મળી રે, રંગ ભરી રમવા આવ્યા રાત. બ્રિજની નર્યો રે, બ્રિજની નર્યો રે, પૂછે કઈ દીઠા નંદકુમાર. થઈ થઈ નરત રે, થઈ થઈ નરત રે, કરતો આવ્યો રે, વાલે મારે કાંઠે આરોપ્યો હાર. સુંદર જમનાની રે, સુંદર જમનાજીને કાંઠ રે, ઉગ્યો શરદ પૂનમનો ચંદ. રાસ મંડલ રે, રાસ મંડલ રે, પ્રભુ તહાર જીયો રે, ગોપી મન પામ્યા પરમાનંદ. એક એક ગોપી રે, એક એક ગોપી રે, વચ में वाल मोरे, हम कूदे ने वड़ीगा. વાકેની અંબોડે રે, વાકેની અંબોરે, મન વેદાઈ રહ્યા રે, વાકા વાકા વિવિધ બાજીંતર થા. વાકા વાકા વેણ રે, વાકા વાકા વેણ રે, બોલે રસાલુઆ. વાકા વાકા ગાય રે મધુરા ગાન. નરસૈયાચા સ્વામી રે, નરસૈયાચા સ્વામી રે, જાઉ બલિહારી રે, વાલે મારે આપ્યા સુખના નિદાન, વાલે મારે આપ્યા સુખના નિદાન. ધીરે રાતે રહી જાય રે, પાછલી કટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. નિંદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા. વેદિયા હોય તેને વેદ સંભારવા, વૈષ્ણવને કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિજન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા. પ્રતિવતા નારી પિયુજીને પૂછવું, વચન કહે ત્યસો શીસ ધરવા. જીરે આપણે આપના ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે મેલ ટાલી. ભલે નરસૈયો તમો પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી. જીરે રાત રહી જાય રે, પાછલી કટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे, आद अंत मद सदा निरंतर अकल निरंजन राया रे. लंका जैसी पार बंधाई, समुंदर जैसी खाई रे, रावण मार्यो विभीषण तार्यो फिर राम दुहाई रे. मथुरा से हरि गोकुल आए, प्याले दूध पिलाया रे. नंद बाबा की देन चराई, जसमती सूत कहाया रे. केस पकड़ कर कंस पछाड़े, और पूतना धाव्या रे. बाकी सरबर कौन करत है, जाका हलधर भाई रे. फिकर फिकर सब जग, फिकर फिकर कर सब जग जागे, फिकर कछु नहीं पाई रे. वणत नाम देव सुनो त्रिलोचन, राम कलंदर आया रे.
जाग रे झंझारी जीवड़ा यह तो मेला हाट का। तात मात सुत भाई बंधवा यह तो मेला ठाट का। अंत समय तू चला अकेला जैसे बटोही बाट का। राज का जब सब झूठे धंधा जरा पीताम्बर पाट का। महल खजाना रहा भंडारा लादा बांडा काट का। धोबी के घर गद्दा होगा घर का बयान घाट का। लालच लोभ दरी तीर टगरी जैसे घोड़ा भात का। रात दिवस यू खोई गमाया भजन न काना राम का। कहत कबीर सुनो भाई साधु जम कूटे क्यों ठाट का। जाग रे झंझारी जिबड़ा यह तो मेला हाट का। प्रात समय मधुबन के भीतर मोहन बैनु बजायो। मोर मुगट कर मुरली सोहे मधुर मधुर धुनि लायो री। तनन तनन तन तनन सोवत मदन सोवत मदन जगायो री। बंसी की टैर सुनी ब्रिज वनिता कर सिंगार उठी धायो रे। जनन जनन जन जनन जनन नए पुर शब्द सुनायो रे। हिम ऋतु गबस जावद लागे रसना बचत न आवे रे। सननन 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 स पवन मधुरी आवे रे। शरणन 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 आरत बचन विचायो री। सूरदास व्याकुल ब्रिज वनिता टूटत श्याम न पावे रे। प्रात समय बधुवन के भीतर मैनु मोहन बैन बजायो रे। राम कहो पंजर के सुवा राम कहो रे पंजर के सुवा। हज लगी खबर पड़त नहीं आंदा धंधो करत सकल जग मुआ। राम कहो रे पंजर के सुवा। कड़ी रे सुथारे कटेरो कीरो हज लगी सांझ निश्चल नहीं हुआ। अंते काल रिपु होत मंजारी हरी चाल्यो जैसे जुआरी जुआ। राम कहो रे पंजर के सुआ। आशा मेट पाँच पनिहारी खूटत नाही करम जल कुआ। कहत कबीर जने हरि रस चाख्यो वाही के मुख अमीरत रस जुआ। राम कहो रे पंचर के सुआ। गोविंद ना गुण गोपाल गुणा गाई ले रे गोविंद गुना। ऐसो समय बहुरी नहीं पे हो फिर पीछे तावो मेरे मना। गाई ले रे गोविंद गुना। जिन तुम को तन मन धन दीनो नयन नासिका मुख रसना। जाको रचित मास दस लागे ताही न सुमर्यो एक छिना। गाई ले रे गोविंद गुना। बालपना हसी खेल गमायो तरुण भयो तब रूप धरा। वृद्ध भयो तब आलस उपजी उठ गई हाट कछु न बना। गाई ले रे गोविंद गुना। अदम तरो अधिकार भजन ते जे जे आए हरि शरणा। ना मानो तो साखी बताओ अंजामिल गुनिकास देना। गाई ले रे गोविंद गुना। धन जोबन अंजोरी को जल जस घट ही जात छिन पल ही पला। हस जी जानीर बजो रघुनंदन नाम देव
હાય હરિ શરણા ગાઈ લે રે ગોવિંદ ગુના. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકાઈ એહી રંગ બીજે. હૃદય તાલ બિમલ બોધ પંચબાતી જારી, તન મન નિજ પહેરો તો આયે વેદ હારી. અખંડ જ્યોત બિમલ બોધ બહે દિન રાતી, आरती रघुनाथ की कीजे पर भाती. कहत कबीर समझ धीर ऐसे ले लाए, चरण तेग रघुनाथ जगे निर्भेस पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिकाई एही रंग बीजे. शंकर सनकादिकाई एही रंग बीजे. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम बिना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्णजीनो नाम, कृष्णजीए वासुरुड्यो गोकुळियो गाम. कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात, सगाने सहोदर मारे कृष्ण जी भ्रात. कृष्ण जी मामो मार्यो मासी सहारी, પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અંજામી લે તાર્યો મહાહૂતો પાપી. એક કોલીએ કૌતુક કીધું એને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉતારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા ભરીને હરિની ભગતિ જાણી, મહેતા નરસૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. પોલી રે ભરવાડ ન હરીને વેચમાં ચાલી. 16 સહસ્ત્ર વાલા ગોપીના વાલાને મટકી ગાલી. સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી. શેરીએ શેરીએ પોકારે કોઈ લોને મોરારી. મટુકી ઉતારી માહી મોરલી વાગી. બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેકે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડે લડાવ્યા જુગતુ સ્વામી. બોલી રે ભરવાડ ન હરીને વેચવા ચાલી. હજ મારા નયન સફલ થયા, જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈડામાં હરકી. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન કીધું. શિવવીરજીને મહામુનિ તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય આ બ્રિજનારના વાલો લાડ લડાવે.
મારો વાલો વિહારીલાલ તેને જાવા ન દિશે. હાથેથી હરીને નામો કીએ અંતર્ગત કીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સહો સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ. અમરો લોક અંતરિક્ષથી જોવાને આવે. પુષ્ટવૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી. જીવણજી મહારાજ માંગુ શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. મારા જીવણજી મહારાજ માંગુ શરણું તમારું. કૃષ્ણ દાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટી કાપી. બુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લી. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઢો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા. જીવણજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવણજી બેસાડો. કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારો. જીવણજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગીતને ધારો. અવિશ્વાસને સુતિષ્ઠ ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોયને ભજન કરો તો નામ ફળે તત્કાળો. મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવણજી મહારાજ માંગુ શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણ્યો. બાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. રે સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હર કપારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. શાંતો દર્શન તણ તાપ નિવારો. જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મલી ભોજન પાઓ. શાંત સંગત મલી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેરે મંગલ હોત બધાઈ. જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હર કપારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. 14 બાંધો જીવના દેવ રઘુપતિ ગાય. આન વાટ ઘાટ રક્ષા કરો. છોડાવ ચારે ખાન જીવણજી છોડાવ ચારે ખાન. રામ કબીર સંતોને
આજનું વાંચન હું લઈશ આ કાંતિકુમાર ભટ્ટની જીવનજી મહારાજ ભક્ત સમાજ પર લખેલી બુકમાંથી થોડી સાખી લઈશ. બહારથી નિર્ગુણ જણાય છે, પણ વસ્તુની ભીતરમાં ગુણ રહેલા છે. સોનું ઉપરથી ઠંડુ જણાય છે તે છે, પણ એના આકર્ષણથી સારા સંસારને ઈર્ષા આગમાં બાળી દે છે. હરિ કીર્તન હોશે કરે, હાસી કરે ગમાર, હાથી કેરો નાવડો, માથે નાગે નાગ. ઊણો પણ નહીં એક વાર, પૂર્ણ બ્રહ્મ પૂરો બ્રહ્યો. ચોરી માખણ ખાય તે અધૂરા ને પૂરવો. જે પૂર્ણ બ્રહ્મ છે તે કોઈ રીતે અપૂર્ણ નથી. એ અધૂરાને પણ પૂર્ણ કરવા માટે ચોરીને માખણ ખાતો હતો. નીર વિના જૈસે નદી, એસો હરી બિના ભેખ. બીજ ખોયો મૂલ કો, બહુત સૂકો ખેત. પાણી વિનાની જેમ નદી હોય છે, એવા હરિ વિનાનો ભેખ છે. જો ખેતર તદ્દન સૂકું રહે તો બીજ નકામા જાય છે, તેમ હરિસ્મરણ વિના સાધુ નકામો છે. દામોદર તુજ દયાલ આપ બંધાણો દામણે, જમલા અર્જણ કાન બાંધ્યો બંધન છોડાવે. ભગવાન એવો દયાળુ છે કે પોતે કષ્ટ વેઠે છે, પણ બીજાના બંધનો છોડાવે છે. એ તો પોતે બંધાયો હતો, પણ ભક્તોને બંધન મુક્ત કરે છે. માયા બ્રહ્મ નહીં જૂજવા, જો પાણીમાં દૂધ. મૂર્ખા પીએ એક કર, કોઈ વલોવે સંત સિદ્ધ. માયા ને બ્રહ્મ કઈ જુદા નથી. પાણીમાં દૂધ ભળી જાય એમ એ ભળી જ ગયા છે, પરંતુ જ્ઞાનીઓ વિવેકથી એને જુદા કરી સમજે છે, જ્યારે મૂર્ખાઓ તો તેને એક જ સમજે છે. બ્રહ્મા વેદ વિસ્તારતે, સુખદેવ મુખ મોલીએ. નિરાકાર નિજ રૂપ, દ્વારે દ્વારે ડોલીએ. બ્રહ્માએ વેદનો વિસ્તાર કર્યો હતો, અને સુખદેવે પોતાના મુખ એનું વર્ણન કર્યું છે. એ બ્રહ્મનું મૂળ રૂપ નિરાકાર છે, પણ એ પિંડ આત્મા રૂપે વલસે રહે છે. માખણ ચાંડે મૂર્ખો, વલોવે સર્વ છાસ. નામ ગંગોદક પરિહરી, મૂત્ર કરે અવચલ. એ બ્રહ્મને ગમે તે નામે તમે યાદ કરો, એ હરિનામનું સ્મરણ કરો. આ કલયુગમાં નામ સ્મરણ જ એકમાત્ર આધાર છે. જેવી રીતે મૂર્ખ માણસ માખણને છોડીને ખાલી છાસ વલોવે છે, તેવી જ રીતે તે નામરૂપી ગંગાજળ છોડીને મૂત્રનું આચરણ કરે છે. સંન્યાસી જાને શિવને, જોગી ગોરખનાથ. બ્રાહ્મણ પૂજે બ્રહ્મલોક, ભગત પૂજે રઘુનાથ. વેદ પાયા વેદ કા, કતે કે કછુ નાહી. અંતર્યામી રામ હૈ, સમરી લે મન માહી. સંસારમાં લોકો અનેક દેવની ભક્તિ છે. સંન્યાસી શિવને પૂજે છે, યોગી ગોરખનાથને અનુસરે છે. બ્રાહ્મણ બ્રહ્મને જાણે છે, પણ ભક્તો તો શ્રીરામની ભક્તિ જ કરે છે. જીવનજી મહારાજ કહે છે કે એ વેદનો ભેદ અમે શોધી કાઢ્યો છે. ગ્રંથોમાં કશી સ્પષ્ટતા નથી. એ રામ અંતર્યામી છે, જે માટે એનું નામ સ્મરણ કરી લે. આગળનું વાંચન નેક્સ્ટ ટાઈમ લઈશ. સર્વે સંતો ભક્તો અને પ્રભાતના રામ કબીર. રામ કબીર સંતો ખૂબ સરસ સવારમાં રામનું નામ અને રામનું કામ. નૈનાબેને ખૂબ સરસ કહ્યું અત્યારે વાંચનમાં કે હરિસ્મરણ વિના સાધુ નકામો છે. અને કલયુગમાં જે કહ્યું ને, કલયુગમાં નામ સ્મરણ એક જ આધાર છે. એને એટલા માટે પણ અધ્યારીજી મહારાજ પણ આપણને નામ સ્મરણ પર વારંવાર એક એમના કીર્તનમાં ટકોર કરે છે. સંતો માટે ખરેખર તુલસીદાસ કહે છે
કે કલયુગ કેવળ નામ આધારા. અને સંતો આજની સાખી છે આપણી પ્રબોધ કા અંગ 93, 94 ત્રણ ચરણનું. તો એ લઈશું એ પહેલા આપણે સંપુટનું ગુણગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સુદરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. આજની સાખી નંબર 3. राम नाम कौन काम को, पातक हर जो कोई, राम नाम कौन काम को, पातक हरे जो कोई, जब तप तीर्थ जीवना ए सब जम की जोय, जीवन जी એ સબ કી જો. અહીં સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે છે, જો રામ નામ સિવાય બીજું કોઈ આપના પાપ દોષોને મટાડી શકે તેમ હોય તો પછી રામ નામની જરૂર જ શા માટે પડે? પણ હકીકતમાં તો જપ તપ તીરથ વ્રત અત્યાદિ તો એ યમરાજાની પત્ની જેવા છે કે જે આપણાને તેના પેટમાં ગર્ભમાં ધારણ કરીને યમ સદનમાં જન્મ આપે છે, આપણાને ફસાવીને નરકમાં નાખે છે. સંતો બ્રહ્મ વિધ્વંસના અંગમાં સદગુરુ શ્રી જીવનજી મહારાજ કે પૂછી પાણી લિયો જીવના સબ તીર્થ દિએ બહાઈ, પૂછ પાણી લિયો જીવના સબ તીર્થ દિए बहाई, विप्रवेदी की ले रहे सब जगत दिए भरमाई, सब जगत दिए भरमाई. જીવનજી મહારાજ કહે છે, બ્રાહ્મણોને વેદ પુરાણ શાસ્ત્રો શ્રુતિ સ્મૃતિ ધર્મ શાસ્ત્રો વગેરેમાં જે નદી નાળાના પવિત્ર પાણીમાં મહિમા વર્ણવ્યા હોય તે પાણીના વિશે ચર્ચા વિચારણા કરી ઋષિ મુનિઓને પૂછીને તે પાણીની પવિત્રતાના નામ આપ્યા અને બધા તીર્થમાં તેવા નામો આપીને તેવી નદીઓના તથા પાણીના નામ અને મહાત્મ્યનો પ્રચાર કર્યો. આવા પ્રકારના પ્રચારને બુદ્ધિ ચાલાકી વાળા હોશિયાર બ્રાહ્મણો ચલાવી રહ્યા છે અને બધા જગતના લોકોને ભરમાવી દીધા છે. તેમાં આગળ જણાવ્યું છે, આત્મ ધર્મ બિના આંધળો, આત્મ ધર્મ બિના આંધળો ફિર ગોથા ખાય, તીર્થ વ્રત કરી જીવના જમકે દ્વારે જાય, તીર્થ વ્રત કરી જીવના જમકે દ્વારે જાય. જીવનજી મહારાજ કહે છે કે જો પોતાના સદગુરુ દ્વારા અનન્ય ભગવત ભક્તિ કરવાનો સ્વધર્મના આદેશનો માર્ગ પ્રાપ્ત ન થયો હોય તો તે અત્યંત ભોગ ભોગવનારા સમજહીન ફરી વારંવાર 84 લાખના ફેરામાં ફરે છે. આવા સમજહીન માણસો તીર્થ વ્રત વગેરે કરીને છેવટે યમ સદનમાં જાય છે. સંતો રામ નામ જ આપણાને કામ લાગે છે, બીજું કોઈ કામ લાગતું નથી. અને તે પણ આપણે જુવાનીમાં શરૂ કરવું જોઈએ, નહીં કે ઉંમર થાય ત્યાર પછી. આપણે ભગવાનને સવારમાં આપણે ભગવાનને ફૂલો ચડાવતા હોય છે તો આપણે કોઈ દિવસ કરમાયેલું ફૂલ લઈએ છે, ચડાવીએ છે? ના, કારણ કે આપણને એવું થાય કે આ ફૂલ કરમાઈ ગયું છે,
એટલે આપણે ચડાવવું નથી. આપણે ભગવાનને સુંદર ફૂલ ચડાવીએ, બરોબર એમ પ્રફુલ્લિત ખુલેલું હોય, અને એવું ફૂલ આપણે ભગવાનને અર્પણ કરીએ તો આપણને આનંદ થાય. એવી જ રીતે ભગવાન પણ એ જ વિચારતા હોય છે, જેવી રીતે આપણે વિચારીએ છીએ કે મારું આ ફૂલ જે ધરતી પર છે તે જો ઉંમર થઈ જાય અને જે કરમાઈ રહેલું હોય એ આપણે ચડાવીએ, એ આપણે કરમાઈ ગયા પછી આપણે ભક્તિ કરવા લાગીએ અને ભગવાન પાસે જવા લાગીએ, તો ભગવાનને થાય કે હવે આ કરમાઈ ગયું છે એટલે આવ્યું. પણ જો જુવાનીમાં આપણે આપણું જે ફૂલ જોશમાં હોય, જુવાની હોય, અને તે ઘડીએ આપણે ભગવાનનું હરિસ્મરણ ચાલુ કરી દીધું હોય તો ભગવાનને પણ એટલો જ આનંદ આવે છે કે જેમ આપને ફૂલ ચડાવતા હોય જે પ્રફુલ્લિત થયેલું હોય, જે બરોબર ખીલેલું હોય એવું ફૂલ ચડાવતો હોય, અને જેવો આપણને આનંદ આવે એવો ભગવાનને આનંદ આવે છે. અને એટલા માટે તો આપણે નરસૈયાના કેટલા ભજનો હોય છે, પ્રભાત્યા હોય છે, તેમાં ગાઈએ છીએ, જુવાની ને દારે રે, જુવાની ને દારે રે, હરી સમર્યા નહીં રે, મોયું મોયું પર દારા સુમન, કાંઈક તે મોયો રે, કાંઈક તે મોયો રે, કામિની ના કલ્પ મારે, વળી કઈ જોડવાને ચાલ્યો ધન. અહીંયા આપણને સરસ કહે છે, હે માનવ, હે ભાઈ, તું તારી જુવાનીને દારે હરિનું સ્મરણ ના કર્યું, અને હવે ઉંમર થાય તો પછી તું મારી પાસે આવે છે, પણ જ્યારે જુવાનીમાં તું આવ્યો હોય તો મને પણ આનંદ થાય. અને ખરેખર સંતો, આપની ભક્તિ એવું નથી કે ઉંમર થાય ત્યાં કરવાની. જ્યારે આપને જુવાન હોય તો જો ભક્તિનો પંથ, હરિનામનો પંથ પકડી લઈએ તો આપનું પાછળનું જીવન પણ સુંદર જાય છે. અને એટલે તો કહે છે 5-25 ને 5-25 ગયા પર પંચ મારે, આવ્યા પેલા સાથી વાળા. પણ શું થાય છે સંતો, આપણે જુવાનીમાં બરોબર કામમાં લાગી જાય છે અને ભગવાનને ભૂલતા જઈએ છે. અને પછી જયારે 70 થાય, 70 સુધી રે કાંઈ ન સમજ્યો રે, નવને ઓળખ્યા અસરન શરીર. જયારે 70 વર્ષ જેવા ઉંમર થાય છે, જયારે ઉંમર થવા આવે છે, ત્યારે આપણે આપણા શરીરને ઓળખી લઈએ છીએ અને તારે ભજન કરવાનું ચાલુ કેટલી વાર કરીએ છીએ. એટલે ખરેખર અહીંયા આપણા સદગુરુ કહે છે, સંતો તમે જુવાનીમાં જેમ ફૂલ બરોબર ખીલેલું હોય અને અર્પણ કરીએ, એવી રીતે આપણી ભક્તિ આપની જુવાનીમાં અર્પણ કરવાની હોય છે, જુવાનીથી અર્પણ કરવાની હોય છે. અને આગળ કહે છે 94ની સાખીમાં, અંત સમય હરિ નામ ઈચ્છત હૈ સબ કોઈ, અંત સમય હરિ નામ ઈચ્છત હૈ કોઈ સબ કોઈ, જીવત ન સમરે જીવના નર અપરાધી સોઈ. એ આજની 94ની સાખી છે. તેમાં કહે છે જીવનદાસજી મહારાજ, સૌ કોઈ પોતાની અંતિમ ઘડીએ પોતાનું મુખથી હરિનામ રામનું નામ લેતા પ્રાણ છૂટે તેવું જ વિચારે છે, તો સારું એવી ઈચ્છાઓ રાખ્યા કરે છે. પરંતુ આવા લોકો આપના જીવનકાળ દરમિયાન ભગવાનનું સ્મરણ, ભજન કરતા નથી, અને આ અપરાધી ખરાબ પાપી લોકો હોય છે. સંતો અહીં સદગુરુ શ્રી જીવનજી મહારાજ ચોખ્ખું કહે છે કે જો જુવાનીમાં તમે ભજ્યા ના હોય અને પછી જ્યારે અંતકાળ આવે અને તમે કહો કે મને હરિનું નામ યાદ આવે, એ એકદમ ના આવે. સંતો, આ કેટલા જન્મનું આપણે કરતા હોય છે, ત્યારે આપણને અંત સમય હરિનામ સેવાય છે, એમને નથી સેવાયતું. એટલે તો અધ્યારજી મહારાજ આપણને એક કીર્તનમાં અહર્નિશ હરિ પર બ્રહ્મ જપરે એમ કહે છે સંતો. અને સંતો આપણાને દાસ દયાલ જે કવિ થઈ ગયા, એ તો ખૂબ સરસ કહે છે, એમના કીર્તનોમાં કહે છે, જે કીર્તન છે, ભાઈ રામ ભજો મન બાવડે,
हरि को व्रत लीजिए, आन धर्म और देव सु कहा दिल दीजिए, भाई रे प्रेम सुधारस पीजिए, क्षण एक वारन लीजिए। सदगुरु शब्द बताइयो, हरि नाम का आधारा, भाई रे संत यही समरिया, निज नाम आधारा, सोई हृदय राखे उतारो भवजल पार। संतो અહીં કહે છે, અરે ભાઈઓ વ્યાકુળ બે બાકડા મનવાળા, તમે હરિના નામનું સ્મરણ કરવાનો નિયમ રાખો અને અન્ય ધર્મ તથા દેવ માટે શા માટે તમારું દિલ રાખો છો? અન્ય ધર્મ તથા દેવને શા માટે તમારું દિલ રાખો છો? ભાઈઓ, તમે પ્રેમ ભક્તિના અમૃત રસનું ઘડીએ ઘડીએ પાન કરો. અહીંયા પ્રેમ લક્ષણા ભક્તિ પણ બતાવી છે આપણને દાસ દયાલે. સદગુરુ હરિના નામનો આધાર લેવા માટે ઉપદેશ આપ્યો છે. સદગુરુએ હરિના નામનો ઉપદેશ આપ્યો છે. ભાઈઓ, બધા જ સંતો જે પોતાના મરેલા નામનો આધાર લઈને તેનું સ્મરણ કરે છે, તે નામને જ હૃદયમાં રાખીને તમે ભવસાગર પાર ઉતરી જશો. ભાઈઓ, હંમેશા સંત સંગત કરો અને દુનિયાની સાથે ના સંબંધને છોડી મૂકો. દાસ દયાલ પણ આ પ્રમાણે જ સંતોએ પોકારીને કહ્યું છે અને તેને કહે છે. આ દાસ દયાલ જે પોતે પહોંચી ગયા છે સંતો, તે આપણને આ બધું કહે છે. એટલે તો કહે છે કે જુવાનીમાં જેટલું આપણે સમજ્યું એટલું સરસ છે. અહીં કવિ ભક્ત દાસ દયાલ આગળ કહે છે, राम नाम तत्व सारा, सब में राम नाम तत्व सारा, और रस का गुण न्यारा न्यारा, मलतना एक ही तारा. બધામાં રામ નામ જ ઉત્તમ તત્વ છે. બીજા બધા રસના તો ગુણો જુદી જુદી જાતના છે. તેમનામાં તો એક પણ મેલ મળતો નથી. માટે બધા સંતજનોને રામરસ પીધો, સંતજનોએ રામરસ પીધો છે અને તે પીવાથી ભવસાગર પાર ઉતરે છે. સંતો અહીંયા પણ રામ નામની વાત કરે છે અને આગળ પણ એમને કહ્યું છે, રામ નામ આધારા મેરે તો રામ નામ આધારા, और लोग को उद्यम करत है बनज वह पारा. અહીં દાસ દયાલ કહે છે, ભગત કહે છે કે મારા માટે તો રામ નામનો જ આધાર છે. બીજા કોઈ તો ઉદ્યમ મહેનત ધંધા વેપાર ધંધા કરે છે. હું તો રાત દિવસ રામ નામનું જ જપ્યા કરું છું, નામ જપ્યા કરું છું. એ જ મારી અંતિમ વેળાએ કામ લાગશે. બીજા લોકો તો દેવ દેવતાઓ ભજે છે, દેવી દેવતાઓ ભજે છે, પણ હું તો મારા મુખમાં રામના નામની સેવા ભક્તિ એને જ રાખીશ. દયાલદાસને માટે તો આ રામ નામનું ધ્યાન અંતરમાં રાખેલું છે અને તેમની ચિત્તવૃત્તિ ભગવાનના ચરણ કમલમાં સમાયેલી છે. જેમ કહે છે ને, ચરણ કમલ તજી અબ કહા જાઓ, ચરણ કમલ કરી અબ કહા જાઓ, મહાપતિત આયો શરણાગત પતિત પાવન પ્રભુ અબ કહા જાઓ, ચરણ કમલ તજી અબ કહા જાઓ. અને એવી રીતે આપણે પ્રભાત્યામાં પણ ગાઈએ છીએ કે રામ નામ મોસે ક્યુ બિસરે, રામ નામ મોસે ક્યુ બિસરે, જલ સુતા સુતા વાહત વૃક્ષ, તા જનુની કો બિરદ ટળે. જો રામ નામ આપને લેવા આવ્યા છે અને એને ઓળખવા આવ્યા છે, જો એને ઓળખીએ નહીં, એ નામ નહીં લઈએ, સદગુરુએ બતાવેલું છે, તો કહે છે ને, તા જનુની કો બિરદ ટળે, તો આપનો જન્મ આપનારી જનનીને પણ દુઃખ થાય છે. એટલે સંતો રામ નામનો બહુ મહિમા છે. અને બીજું પણ આગળ જે પ્રભાતી છે તેમાં કહે છે, રામ નામ વિના ના છૂટે મલ, રામ નામ વિના ના છૂટે મલ, તીર્થ વ્રત કોટી કે કરે નિત નિત, પંડ પખાલ મે જલ થલ. ગમે એટલા તીર્થ વ્રત કરશું પણ રામ નામ વિના, છેવટે રામ નામનો આધાર, રામ નામ વિના ના છૂટે મલ. અને દાસ દયાલ તો એટલું કહે છે કે રામ સમર સમજ મન મેરા, આવા ગવન મટે શેર સબ તેરા. બસ રામ નામ સમર, તારો આવા ગવન મટી જશે. આ સંત આપણને ઢોલ ઠોકીને કહે છે, કારણ કે પોતાની અનુભૂતિ છે અને જેને અનુભૂતિ થયેલી હોય ને તે જ આ વાત કરી શકે. અહીં કહે છે
દાસદયાલ કહે છે, ભગત કહે છે કે મારા મન, તું સમજીને રામ નામનું સ્મરણ કર, તેનાથી જ તારા બધા આવાગમનના ફેરા મટી જશે. રામનું સ્મરણ ને સ્મરણ જ કરીએ ભક્તો ભવબંધનમાંથી છૂટી ગયા છે. આ બધા ભક્તો રામનું સ્મરણ કરીને ભવબંધનમાંથી છૂટી ગયા છે. તેમના કર્મના બંધનો પણ તૂટી ગયા છે. તેઓને માટે કે આપના માટે રામ જ માતા છે અને રામ જ પિતા છે. આપણને આપની સાખીઓમાં કહે છે, કુલદેવી હમારી જાનકી. રામ અને સીતા આપણને માતા પિતા બતાવ્યા છે સદગુરુ શ્રી જૈનજી મહારાજે પણ આપણી સાખી ગ્રંથમાં. તેઓ સ્વયં જ બધી રીતે આપના કામ સુધારે છે. દયાલદાસ હાથ જોડીને નમ્રતાથી કહે છે, મેં ગુરુના પ્રતાપે મારી મનોવૃત્તિ દુનિયાદારીથી તેમજ બીજા બધાથી તોડી નાખી છે. સંતો, આપને પણ સદગુરુના એક આ વચન એ જ પરમેશ્વર માનીને એના જે સાખીઓ અને એનું જે ભાવાર્થ છે એ સમજીએ અને તેનાથી જ આપણે આ જે ગ્રંથિઓ છે ને તે બધી દૂર કરીએ. સંતો, આપણને હમણાં જ આપણે ગુરુ પૂર્ણિમા હતી ગઈકાલે, અને હજુ ભાવ તો આપણી પાસે હજુ ગુરુ પૂર્ણિમાનો જ છે. અને સંતો, આ તો ગુરુ પૂર્ણિમા એક નામ છે કે ભાઈ આજનો દિવસ ગુરુ પૂર્ણિમા, પણ મને એવું લાગે છે કે આપના સદગુરુએ આપણને તો દરરોજની ગુરુ પૂર્ણિમા આપી છે. સવારમાં સદગુરુનું નામ, સદગુરુને યાદ કરીએ. આપણે એક દિવસ નહીં, માતા પિતાને બધાને સદગુરુ સવારમાં આપણે ભક્તો માતા પિતાને યાદ કરતા હોય છે. આપણે જે રામકવિ કહીએ છીએ. હા સંતો, અત્યારે મને એક ખાસ ઇમ્પોર્ટન્ટ એક વાત યાદ આવે છે. અત્યારે આ ગુરુ પૂર્ણિમા હતી. આપણે તો દરરોજ ગુરુ પૂર્ણિમા છે, પણ એક મારે સજેશન કરવું છે કે જેને કોઈને પોતપોતાના મા બાપ હોય ઘરમાં, તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે એક નિયમ લે તો ખરેખર હરિનામ લીધા બરોબર છે. એ નિયમ એ છે કે સવારમાં ઉઠીને તમે તમારા મા બાપને પહેલા ઉઠીને પગે લાગો, અને એની અંતરને એટલો આરામ મળશે કે એનું કોઈ કહેવાનું છે નથી. પણ ખરેખર સવારમાં તમે ઉઠીને આ ગુરુ પૂર્ણિમાથી એક નિયમ લેજો કે પોતાના મા બાપને સવારમાં ઉઠીને પગે લાગજો, કારણ કે એમના અંતરના આશીર્વાદ આપણને મળી તો જશે, પણ એના દિલમાં આનંદ થાય છે. પછી કેટલી વાર શું થાય છે ભક્તો, કે જ્યારે મા બાપ સ્વધામ પધારે છે અને પછી આપણે એનો ફોટો મૂકીને 70 વાર પગે લાગીએ છીએ, પણ એને ખ્યાલ નથી કે આ મને પગે લાગે છે. એના અંતરમાં કઈ શાંતિ નથી મળતી. આપણને શાંતિ થાય છે કે હું પગે લાગી દીધું, પણ જ્યારે હયાત હોય ને ત્યારે તમે આ કાર્ય કરશો ને તો એને એટલો આનંદ થશે. એટલા માટે ખરેખર સંતો, સવારમાં પહેલા મા બાપને પગે લાગો અને ઘરના સર્વ વ્યક્તિ એકબીજાને રામ કબીર કહો. અને પછી જો દિવસ ચાલુ કરીએ છીએ, જેમ આપણે પ્રભાતનો દિવસ ચાલુ કરીએ છીએ સવારમાં, અને કેટલો આનંદ આવે છે. એ જ આનંદ, એ જ નિજાનંદમાં આખો દિવસ આપણે રહીશું. સંતો, આજની સાખીનું વિરામ લઈએ છે, અને આજે આપણે પ્રેમજીવન મહારાજ અને ગીતાબા આપની સમક્ષ છે લોવલની અંદર. તો અવશ્ય આપણે એમનો લાભ લઈશું. અને એક તો ગુરુ પૂર્ણિમા, તો અવશ્ય મહારાજ તમે આજે આવો. અમને તો એવું લાગે છે કે જગદીશચંદ્ર મહારાજ સદગુરુ, આ એક સદગુરુનું બ્લડ છે, બુંદ છે. અને જે આજે આયા છે મહારાજ, તો આપણને એવું લાગે કે જીવનજી મહારાજ સદગુરુ તથા જગદીશચંદ્ર મહારાજ પોતે પધાર્યા હોય એ ભાવ સાથે આવો મહારાજ, અને આશીષ વચન દો. રામ કબીર. સર્વ સંતોને રામ કબીર. ખૂબ જ સુંદર પ્રભાત, અને પ્રભાતમાં આપને આપણી જાતને ઓળખવાનો પ્રયત્ન કરતા હોઈએ. એ કેટલી મોટી ઉપલબ્ધિ છે.
ચંદ્રકાંત બે સાખીની શરૂઆત કરી કે રામ નામ કોણ કામ કો, રામ નામ શું કામમાં આવશે? રામચંદ્રને પોતાનું નામ કામમાં આવ્યું નહોતું. જ્યારે રામ સેતુ બંધાતો હતો ત્યારે રામને પણ થયું કે લાય હું પણ પથ્થર નાખી જોઉં. યસ, તો રામે પથ્થર મૂક્યો, ડૂબી ગયું. તો રામને ખબર પડી કે મારું નામ મને કામમાં આવે નહીં, મારા કામનું નથી. પણ પેલા વાનરોને કામમાં આવ્યું, એમને સેતુ બનાવ્યો અને સેતુ તૈયાર થઈ ગયું. ભલે આપણે આ રૂપકના અર્થમાં લેતા હોઈએ, પરંતુ હું ઘણી વાર જે કહું છું કે આપણે જોઈએ છે શું જોઈએ છે, એટલે જરૂરિયાતના અર્થમાં નથી. ડિઝાયર, ઈચ્છા. આપણી ઈચ્છા શું છે, એને કરીએ છીએ શું? જે ઈચ્છા છે એ પ્રમાણે થાય છે કે કેમ? જો નથી થતું તો પરિણામ શું આવે? અને એ જ અર્થમાં જીવનમાં આપણને કહે છે કે રામ નામ કોને કામ કો. આખું જગત રામ નામ જપે છે. મારા એક મિત્ર છે, ડોક્ટર છે, બહુ વ્યથિત હતા. મને કે આ રામ મંદિર બનાવ્યું, રામ મંદિર તૈયાર થઈ ગયું, હવે શું? બધા એમ કે છે કે જવું જોઈએ ત્યાં. એટલે કે મારે જવું જોઈએ કે કેમ? એટલે મેં એમને એમ સમજાવ્યું હતું કે ભાઈ રામને એક ઘર નહોતું રહેવા માટે, અને એમને ઘર નહોતું. હવે 500 વર્ષ પછી એમને ઘર મળ્યું છે, એટલે રામ એમના ઘરનું વાસ્તુ પૂજન કરાવે છે. આ બેગાની સાદેમી અબ્દુલ્લા દીવાના આપણે જઈને શું કરીશું? એ ડોક્ટર કે હા, આ વાત સાચી કરી કે એમના ઘરનું વાસ્તુ ઉદ્ઘાટન છે, એમાં આપણે શું? એમને ઘર મળી ગયું તો ભલે રહેતા. તો આપણી ચાહત, આપણી ઈચ્છા શું છે? માનવની ઈચ્છા એક જ છે, નિરંતર સુખ. ભાવ અને વિચારમાં આપણે રહેવું છે. સંબંધમાં વિશ્વાસ, સંબંધપૂર્વક જીવવાનો વિશ્વાસ. અમેરિકામાં આવ્યા પછી જે મેં જોયું એ આ છે કે વાસ્તવમાં આપણી પાસે સંબંધમાં જીવવાનો વિશ્વાસ કેટલો છે. અને સ્વયંમાં વિશ્વાસ. આ ચાર ઈચ્છા આપણી છે. જીવનજી મહારાજે આપણને એમ નથી કહ્યું કે ભાઈ મારા પછી તમને સ્વર્ગમાં પહોંચાડી દઈશ, મર્યા પછી તમને આ ફળ મળશે. મને ઘણા બધા ભક્તો અહીંયા આવ્યા પછી ઘણા બધા પ્રશ્નો પણ પૂછાતા. ઘણા બધા ભક્તો એમ પણ કહ્યું કે મહારાજ આ કર્મનું ફળ એટલે શું? કર્મ આપણે આજે કરીએ, ખોટા કર્મો કરીએ, ટેક્સમાં ચોરી કરીએ, બીજા ઊંધા થતા કામ કરીએ, પરમાત્મા એનો હિસાબ રાખે. 50, 60, 70, 80 વર્ષ પછી મરીએ ત્યારે શું કામ હિસાબ ચૂકવવા બેસે? પરમાત્માને ખબર નથી. જો એની પાસે ચોપડો છે, આપણે કહીએ બે ચોપડો રાખે છે, ચોપડામાં લખી રાખે છે. આપણી સરકાર એક જ વર્ષમાં હિસાબ માંગી લે છે આપણા વેપાર ધંધાનો.
આપણે એને એકાઉન્ટિંગ યર કહીએ છીએ, યરલી રિટર્ન. અને યરલી રિટર્ન ભરવું પડે. તો આ જીવનનું રિટર્ન, એના માટે આપણે રાહ જોવાની. પછી ઘણી વાર આપણે એમ કહીએ કે તો કદાચ પાછલા જન્મોનું પણ મળે, 10 જન્મોનું પણ રિટર્ન મળે. તો 10 જન્મ સુધી પરમાત્મા શા માટે આપણી રાહ જોઈને બેસી રહે? તરત કેમ હિસાબ નથી આપતો? સંતો વાસ્તવમાં એ છે, આપણે આપણા કર્મોની ખબર જ છે. એ ચોપડો કોઈ ચિત્રગુપ્ત પાસે નથી, એ આપણી પાસે જ છે. અને એનું રિટર્ન આપણે દર ક્ષણે ભરીએ છીએ, ક્ષણે. ગવર્મેન્ટનું રિટર્ન આપણે એક વર્ષે ભરીએ છીએ, આપણું રિટર્ન આપણે ક્ષણે ભરીએ છીએ. ખોટું કર્મ કરીએ ને ત્યારે તરત આપણા અંતરમાં લાગે આ ખોટું તો થયું છે, નેક્સ્ટ મોમેન્ટ. અને એ આપણને જીવવા નથી દેતો. જે માનવ દુઃખનું કારણ છે એ આ છે કે એનું રિટર્ન તરત મળે છે. એટલે સ્વયંમાં વિશ્વાસ નથી આવતો. સ્વયંમાં વિશ્વાસ ના આવે તો સંબંધમાં વિશ્વાસપૂર્વક જીવવાની વાત આવતી નથી. એટલે માનવ સ્વર્ગમાં જીવવાની વાતો કરે કે આપણે સ્વર્ગમાં જીવીશું. જીવનમાં જે આપણને સ્વર્ગ નથી બતાવ્યું, સંતો જીવનમાં જે આપણને આ જ ધરતી ઉપર જીવતા શીખવાડ્યું. જે સંત પરિવારો 400 વર્ષ પહેલા જાગ્યા, જીવનના શરણમાં આવ્યા, એ સંતો પાસે એમનો સંપ્રદાય હતો, પંથ હતી, ઉપાસના હતી, દેવી હતા, દેવતા હતા, કુળદેવતા, કુળદેવી. એમની પાસે એમનો ધર્મ હતો, એમની જ્ઞાતિ હતી, જાતિ હતી, એમનો સમાજ હતો, એમનો પરિવાર હતો. એમની પાસે શું નહોતું? એમની પાસે બધું જ હતું. અને આ બધું હતું તો એ બધું ત્યાં મૂકીને જીવનજી મહારાજ પાસે ખાલી હાથે આવ્યા છે. શું લઈને આવ્યા? તે એમનું મકાન હતું, મકાન લઈને આવ્યા, મૂકીને આવ્યા. ત્યાં ખેતીવાડી કરતા હશે, જમીન હશે તો જમીન ત્યાં મૂકીને આવ્યા. તો જે ભૌતિક સંપત્તિ હતી એ તો બધી મૂકીને આવ્યા. અને કદાચ સાથે કેટલાક પોટલા બાંધીને આવ્યા છે સુખ સંપત્તિના. તો સાધન સાધ્ય સુખ નથી, એવું તો મેં ઘણી વાર આપણા એમાં કહ્યું છે. તો સાધનમાં, સુવિધામાં સુખ નથી. સાચું સુખ સ્વયંમાં વિશ્વાસ અને સંબંધપૂર્વક જીવન જીવવામાં જે વિશ્વાસ છે એ સાચું જીવન છે. આની ચાહત છે, આ ઈચ્છા ઈચ્છીએ છીએ આપણે, આ આપણી ઈચ્છા છે, કરીએ છીએ શું? આ કોલમ હું નહીં કહું, આખી કોલમ ખાલી છે. જે ઈચ્છીએ છે એ કોલમની ખબર છે, પણ જે કરીએ છે એ કોલમ કોણ ભરે છે? આપણે પોતે. અને છતાં એ કોલમ આપણે જે લખીએ છીએ એ આંખો બંધ કરીને લખીએ છીએ, એટલે વંચાતું નથી. અર્થાત જે આપણે કર્મ કરીએ છીએ એ કર્મ આપણે જોઈ શકતા નથી, અથવા તો એનું વિશ્લેષણ નથી થઈ શકતું. અને વિશ્લેષણ થતું નથી, અને એટલે જ પરિણામ જે જોઈએ છે, પરિણામ ક્યાંથી મળે? રામ નામ કોણ કામ? આપણે રામ રામ જપતા રહીએ, મારાના મનકાઓ ઘસી નાખે, માળાઓ ઘસી નાખી, પણ એથી કરીને શું? શેના માટે કરી? તો કે મર્યા પછી સ્વર્ગ મળે. પણ જીવતા જીવનને નર્ક કેમ બનાવ્યું? જીવનને પણ સ્વર્ગ બનાવી દીધું હોત તો? જીવનને સ્વર્ગ બનાવ્યું હોત તો મર્યા પછી પેલી 72 હુરો મળે એવા સપના ના આવતા.
કે ભાઈ સ્વર્ગમાં આપણે લોકોએ અપ્સરાનું નિર્માણ કર્યું, મુસલમાનોએ હુરોનું નિર્માણ કર્યું, પણ આપણે બધા સરખા છે. અપ્સરા કોઈએ જોઈ નથી, પણ બધાને અપ્સરા બહુ ગમે. પણ ઘરમાં બેઠી જ છે ભાઈ અપ્સરા, પણ કઈ અપ્સરા? તો સ્વયંમાં વિશ્વાસ અને સંબંધપૂર્વક જીવવાનો, પરિવારમાં જીવવાનો જે વાત છે, તો એ પરિવાર આપણી પાસે નથી, અને એટલે જ આપણે દુઃખી છે અથવા સ્વર્ગના નિર્માણ કર્યા. મૃત્યુ પછીની વાતો આપણે કરી, અને એના બે પરિણામ આવ્યા, એક પ્રલોભન અને એક ડર. પ્રલોભન એટલા માટે કે ભાઈ ભજન કીર્તન કરતા રહીશું, રામ રામ મારા જપતા રહીએ તો સ્વર્ગમાં જવાશે, અને ચૂકી ગયા તો પછી નરકમાં જવાશે. આ બંને પ્રલોભન અને ભયના કારણે આપણે સુખપૂર્વક જીવી શકતા નથી. જે કરવાનું છે એ આ બંનેમાં અટવાઈ જાય છે. એટલે જે સાચો માર્ગ છે એ સાચો માર્ગ દેખાતો નથી. જીવનમાં જે આપણને એવી વાત નથી કરી કે ભાઈ સવારે આટલા વાગે ઉઠીને લંગોટી મારીને, પલાઠી મારીને, દીવા અગરબત્તી કરીને ધ્યાનમાં બેસો, ભગવાનનું નામ લો. મને ખબર છે આપણા વડવાઓ ત્રીજી પેઢીએ સવારે ઉઠીને 5 વાગે ઉઠીને જાતે હલ્લાકડું ખેંચીને ખેતરમાં જતા. અમારા ગોરધન બાપા, કાંતાબાના બાપા એમ કહેતા કે ભાઈ હું મારી જવાનીમાં કોપરાની કાચલી અને એમાં ફૂલ ગોર ભરી દઉં અને લઈ અને હલ્લાકડું ખેતરમાં જતો. સવારે 4 વાગે ઉઠી જવાનું, બળદને જોડીને જવાનું ખેતરમાં, અને ખેતરમાં હલ્લાકડું ખેંચતા ખેંચતા પ્રભાતિયા ગાવાના. કેટલી સુંદર સવાર કે પ્રભાતના કીર્તન ખેતરમાં ગવાય, પ્રકૃતિની વચ્ચે ગવાય, આપણી ખેતીનું કામ ચાલતું હોય. ખેતી એ જીવન છે, એ જીવન હતું. અને પછી 9 વાગે ગોળ અને કાચલી બેસીને ખાવાની. આ જીવન હતું. આજે આપણે પ્રભાતિયા ગાવા બેઠા છો ખરા, પણ કેટલાકને એવું હશે કે મારા તો બેસી ગયા અને મારે જોબ પર જવાનું, મારે ઓફિસ જવાનું, કામ કરવાનું. અરે ભાઈ, હરિસ્મરણ કરવા માટે સ્થળ, સમય, કાળનો કોઈ નિર્દેશ છે નહીં. આપણા વડવાઓ ખેતરમાં પ્રભાતના કીર્તન ગાતા. બહેનો દૂધ દોતા દોતા ત્યારે કીર્તનો ગાતી હતી. એટલે એ દૂધમાં જે મીઠાશ હતી ને, એ આજના દૂધમાં મીઠાશ નથી. મેં સાંભળ્યું છે કે સવારના પોરમાં પ્રભાતના કીર્તન ગાવાતા હોય અને દૂધ દોવાતું હોય. સાંજે તો આપણા ભક્તોના ઘરમાં હિંચકા હોય ને, હિંચકા પર ઝૂલતા ઝૂલતા સંધ્યા આરતી ગવાતી હતી. તો આ જીવન હતું સાહેબ. આ સંબંધમાં જીવવાનો વિશ્વાસ હતો, અને આ વિશ્વાસ એમની પાસે નહોતો ને, એટલે આ બધા સંતો આપણા 400 વર્ષ પહેલા જીવનમાંના સાનિધ્યમાં આવ્યા હતા. એ સ્વર્ગ મેળવવા નહોતા આવ્યા, પણ જીવનના રહસ્યને પામવા માટે આવ્યા હતા. અમેરિકામાં આપણે આવ્યા છીએ જીવન જીવવા માટે, જીવતા રહેવા માટે. ધનની આવશ્યકતા છે, એ તો જીવનમાં જ આપણને પહેલા જ કહ્યું હતું કે માયા હમારી આત્મા દેહ ક્રિયા કે કાજ. તો માયાની જરૂર તો છે જ. એના વગર જીવાશીની આ દેશમાં તો રહેવાય નહીં, ભારતમાં પણ ના રહેવાય. કોઈ એમ કહેતો હોય કે ભારતમાં તો પૈસા વગર રહેવાય, બિલકુલ ના ચાલે. આપણે એટલા માટે આવે કે આપણી પાસે થોડા ઓછા પડ્યા,
અને 100%. એટલે જ આપણે અહીંયા આવ્યા છે અને એમાં કશું ખોટું નથી. પણ આપણે સારું અને સમૃદ્ધ જીવન જીવવા માટે આવ્યા છે. એ જીવન જે છે એ સંબંધમાં છે, પરિવારમાં છે, અને આપણે એવા પરિવારના સાચા જીવનમાં આપણે જીવીએ, ભક્તિપૂર્વક જીવીએ. તો સંતો, આજનો બસ આટલો સંદેશ છે. આવતા રહીશું, મળતા રહીશું આવતીકાલે ફરીથી. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર, કબીર. રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને રામ કબીર, રામ રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર.